યસ તો બસ આજે ઉત્તરાયણ છે તો બધાને હેપી મકર સંક્રાંતિ. યસ તો આજે છે 14 જાન્યુઆરી આપણા જાન્યુઆરી મતલબ 2024 નો સૌથી પહેલો ફેસ્ટિવલ. બસ હમણાં બપોરના 2:45 વાગ્યા છે અને અમે લોકો હમણાં હવે પેચ બાંધવા માટે ને શું કહેવાય ને બીજું કાના મંતર તો બસ એ બધું કરવા માટે બેઠા છીએ. કાલે રાત્રે લેટ આવ્યા ને આ બ્લોગ પણ બહુ જ ધીમે ધીમે અમારા હમણાં આવે છે કારણ કે પ્રમોશનલ વિડીયોઝ ને બધું સાથે સાથે વિડીયો બ્લોગ શૂટ બધું ભેગું હાલ્યા કરે છે. તમને બધાને ખબર જ છે કે હવે સિટીમાં બધું આ સંક્રાંત ને એવું બધું હવે ધીમે ધીમે ઓછો થતો જાય છે. અમદાવાદમાં ને પોળમાં ને ઈ સાઈડ તો બહુ જ હોય છે અને ત્યાં તો કાઇટ ફેસ્ટિવલ ને ઈ બધું પણ હતું. ઇવન આપણા ધોરડોમાં એટલે કે વ્હાઈટ રન માં બી હતું. યસ ત્યાં 11 જાન્યુઆરી ના હતો પણ હવે ગામડામાં છે ને હજી પતંગો ને ઈ બધો ફૂલ ઉડતો હોય છે પણ સિટીમાં 10-11 વાગે તો ઉઠે બધા. ભાઈબંધને ફોન કર્યો મેં કીધું શું કરસ કે બસ હમણાં ઉઠ્યો છું. તો પાછો આજે સન્ડે છે એટલે એના કારણે પણ બધો છે માણસો આરામથી ઉઠે છે અને પતંગો યાર એટલી ખાસ નથી ઉડતી. હા પણ ભુજમાં છે ને 2-3 વર્ષ પહેલા આમ થયો તો ત્યારે મને બહુ થયો તો કે યાર પતંગ ઉડતી નથી શું યાર મજા જ નથી આવતી. યસ અને મને પતંગ ઉડાવવાનો છે ને એટલો શોખ છે કે તમે વાત ન પૂછો. કઈ વસ્તુનો શોખ નથી. પતંગ મારો છે ને ફેવરેટ ફોટોગ્રાફી ખાવાનો દાબેલીનો આ બધી વસ્તુનો દીપને શોખ છે. પતંગ ઉત્તરાયણ મારો ફેવરેટ ફેસ્ટિવલ માંથી એક ફેસ્ટિવલ છે. ઓ પતંગ આવી જો ઓહો આ રોડ ઉપર જ પડી છે. રોડ ઉપર પડી છે વ્હાઈટ છે દોડીને જાતા પણ હવે શું યાર. હવે અહીંયા જો પાછળ પતંગનો ને બધો ચાલુ છે તો તમને બતાવીએ. તો આટલા પતંગ છે ને એના પેચ બંધાઈ ગયા છે. મમ્મી ત્યાં બાંધે છે પેચ, અહીંયા પપ્પા પણ બાંધે છે. 70 પતંગ છે આપણી પાસે હમણાં ટોટલ. તમે શું કહો? પેચ હું તો પેચ કહું. પેચ નવો પેચ લડાવીએ છીએ. હા ઈએ પેચ. એટલે કાના મંતર કે કોઈ નાકા કે કોઈ દરવાજા કે એટલે બધે અલગ બધેની ભાષા બધેની બોલી. અને બાય ધ વે આ જે પતંગ છે ને પપ્પાને મળી છે બેંકમાંથી. તો ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ 50 વર્ષ પૂરા થયા એના માટે 10 ખંડ પતંગ હતી. દર વખતે મળે તો અહીંયા 50 years ઓફ ટ્રસ્ટ 50 વર્ષ થયા છે. ઓકે સ્પેશિયલી અમારા વિડીયોઝ માટે ને ઈ જ મેઇન રીઝન થી કલર ઈ પ્રમાણે લીધા છે કે આપણા કલર્સ સારા આવે વિડીયોઝ સારા આવે. બાકી મને તો આ પેજ બાંધતા કે આવું બધું કરતા આવડતું નથી એટલે હું બસ જોઉં છું. મને તો દોરા પકડવાની પણ બીક લાગે. બાય ધ વે દીપની ફીરકી પડાવી દેવો તો આય રહી યસ આ વાળી તો આના ફૂલ કાચ વાળા દોરા છે. કેટલાની લીધી ને શું છે? આ આપણે 600 રૂપિયાની રીધી 2 રીલ અને ગ્લાઇડર કંપનીની છે. આ જો ઉત્તર પ્રદેશની છે. યસ અને આ અહીંયા 2 લખેલો છે ને મતલબ 2 રીલ. પેચનું ને બધું બાંધવાનું ચાલુ છે ને પછી આનામાંથી જ ઉડાડશે દીપ. પણ એમની પપ્પાને ઉડાડવી હશે તો હું ને પપ્પા ભેગા ઉડાડ લેશું. વારાફરતી કરી લેશો ને તો અમે વાંધો ના આવે. કોઈ ઢીલા થશે ને તો એમાં પછી પપ્પાને દઈ દેશું. મારા જમાનાની વાત કરું ને તો એકલા હાથે આ જે ફિરકી છે ને તો આ ફિરકીના દોરા છે ને એને તેડીના જમાનામાં પીવડાવાય માંજો કહેવાય. ઈ છે ને હું એકલા હાથે સોડા બાટી આવે ને કાચવાળી થેરીવાળી ઈ પછી ટ્યુબલાઇટ એના કાચ ભેગા કરી ખાંડી દસ્તામાં કૂટીએ પછી સરસ ને લુગડી ને બધે સાબુદાણા ને કલર ને એ બધે ભેગો કરી ઉકાળીએ. લાકડાનો ચૂલો બનાવીએ તેડીના જમાના. ઈ તો મેં પણ મામાના ઘરે ઉમાં પાછળ હતો ને જગ્યા ઉમાં અમે કરતા બધા. બસ એવું બધું છે અને હવે દોરા પીવડાવવાના ને ઈ બધા જમાના ગયા. અહીંયા અમીસર પાસે બધા હોય છે ઘણા માણસો એમના પાસે દોરા ને પીવડાવી લે. બાકી આપણા જેવા હોય ઈ ડાયરેક્ટ ફિરકી જ લઈ લે. શું કામ કે મને એવું લાગે મેં એકવાર દોરા પીવડાવ્યા હતા તો એમાં મારી પતંગો જાતી બહુ હતી તો હવે તો આપણે ડાયરેક્ટ રેડીમેડ ફિરકી જ લઈ લઈએ છીએ. પપ્પા કહે છે ને સોડા બાટલીના કાચ ને ટ્યુબલાઇટના કાચ ને આ બધું પણ ઈ જે મજા છે ને અલગ છે. આ આપણે 600 રૂપિયા દઈને લઈ લઈએ તો મતલબ આની પાછળનો સ્ટ્રગલ આપણે ક્યારે જાણી ન શકીએ. પણ ઇફ આપણે ઘરે બનાવીએ તો પોતાની મતલબ પ્રેમથી બનાવેલો હોય ને પછી એનાથી જે પતંગ ઉડાડી ને એની મજા ને એનો જે ટચ અહીંયા આપણે આપણા ઘરે બધું કરી શકીએ. પણ હવે યાર એટલું ટાઈમ નથી. ટાઈમ મેનેજમેન્ટ બહુ ટાઈમ લઈ લે ટાઈમ કન્ઝ્યુમ કર લે એનામાં ના નહીં. બાંધું છું મને જેવા આવડે એવા બાંધી તો મને આવડે છે. જેવા આવડે એવા કા ના મને આવડે છે મસ્ત આવડે છે. આનામાં જે આ હોય ને માપ લેવાનો એનામાં આપણે કાચા છીએ. આટલા નજીક અંદર જવાની જરૂર નથી. દૂરથી બોલીશ ને તો એમાં સંભળાશે. તો કૃપા છે ને મને અહીંયા વ્લોગિંગ શીખવાડે છે કે તું આમ બોલે છે આમ હાય ગાઈસ આમ મોઢું અંદર રાખી તો ઈ મને શીખવાડે છે. ભલે શીખવાડવું તો પડે ને તો શીખવાડવું પડે. કૃપા ઘરલા લઈને યાર મારો પતંગ ફેવરેટ ફેસ્ટિવલ છે. ફેવરેટ તને ક્યાં બાંધીને રાખ્યો હોય તું ઉડાડ તમને ખાઈ જશે એટલો મોટો નાખી દે તમને. ઊભા રહેજો.
પતંગ ઉડાવવા બાંધેલો તૈયાર પતંગ છે આજા લે પણ કોઈ ફિરકી પકડવા વાળો તો હાલો જ નહીં ને. ફિરકી પકડવા વાળી ગોતવી પડશે તો મારા જમાનામાં એટલો જ હું ના જાણું. એટલે હવે ફિરકી વાળો ખપે જ નહીં. આમ પગની વચ્ચે આમ હું ભરાવી મમ્મીને ઉડાડવાનું. તેડી જાઉં, મમ્મી મમ્મી બિચારી. તડકામાં હાલશે આપણું કામ નથી ભાઈ હૈયો તો હું મારા ભાઈબંધને ફોન કરી લઉં, પણ એક ભાઈબંધના લગ્ન થઈ ગયા ભાઈ છે બેનપણી ભેગો હશે. એટલે હવે ઈ નહીં આવે. ઈ છે ને હવે એમ કરશે, ઈ આવશે ફિરકીમાંથી છે ને આમ ગંડો દોરવાનો. ઢેરો બનાવશે. ઢેરો આમ આનો ઢેરો બનાવશે, આનો પછી આનો હવે હું છે ને ઢેરો કરી નાખું ને તો બાલદીમાં થાય. નાખવાનો. બાપરે કાંચ જોતો કાંઈ નથી. હાલો પાસે આ ગુંદરપટ્ટી પણ છે દીપની આ માસૂમ આંગળીઓ છે ને એને બચાવવા માટે આ પહેરીને જ ઉડાડજે પટ્ટીથી આંગળી ન થાય કાંઈ. આંગળીનો આ રક્ષક છે. આંગળીનો પહેરવાનો છે, પણ આનાથી કાંઈ ફરક ન પડે. કાં આય તૂટી જાય એમ ખેંચવાની મજા ના આવે. પહેરી નાખાય ઈ નોર્મલી ધીમે ધીમે ઉડાડતા હોય ને તો જ ઈ યુઝ થાય, કામ આવે. બાકી આમ આમ ખેંચા ખેંચીને કરીએ ને તો આય કપાય. એવું બધું કરવાનું છે આપણે તને તો સેરાટથી જ મજા આવે. આમાં બેન્ડેડ એક લઈ લેવાય ઓલી બેન્ડેજ આવે Bandage જ છે ભાઈ. ઈ નહીં ઓ ડોક્ટર વાળી ના આવે આ ઓલી ઈ જ છે. ઈ આ અલગ છે આ સેલો ટેપ જેવી છે સેલો ટેપ નથી, બેન્ડેજ બતાવો તો ઈ બધ- સારી હોય છે. હવે શું કાંઈ ન હોય. મને દેખાયો પહેલા ન હોય ખબર ના ના ઈ ઘણો ટાઈમ થી આમ તો બેન્ડેજ છે. દુનિયા ઝુકતી હે ઝુકાને વાલા ચાહીએ એવું કામ. ગાઈસ હમણાં દીપ છે ને જરાક વાર પહેલા જ અમારી અગાસી ઉપર ગયો હતો પણ અહીંયા આ એરિયામાં પતંગ ખાસ ઉડતા જ નથી કારણ કે અહીંયા યંગસ્ટર ને ઓછા છે તો છે પડી લોકો બીજા એમના ફ્રેન્ડ્સ પાસે હાલ્યા ગયા હોય એવું કંઈક હશે તો અહીંયા એટલા ઉડતા નથી તો દીપને હવે કાપવા કોના પતંગ તો હવે ભાઈને થાય છે કે એના ફ્રેન્ડ્સના ઘરે જાય તો હમણાં દીપ જાય છે બાય તો એણે આ બધા પતંગ ને બધું કાઢ્યું છે કે આટલા લઈ જઈશ ને આમ ને તેમને બાકી થોડાક પતંગ દીપ નીચે લઈ ગયો બાકી અહીંયા પડ્યા છે બાકી મમ્મી દીપના રૂમમાં સૂતી છે કારણ કે એને પણ મારી જેમ તડકામાં ફરવું જરાય ન ગમે મને પતંગ તો ઉડાડતા આવડતા છે નહીં તો હું જઈને શું કરીશ તો પછી હું હવે કલાક 2 કલાક રહીને 4 4:30 ખંડ વાગે જઈ પાછું મને કહે છે કે મને 2 કલાક પતંગ ઉડાડવા તો ખપશે જ આ યાર દર સંક્રાંતના મને કંટાળા. તો તું છોકરી ગોતી લે ને એક એટલે પ્રશ્ન જ નહીં તારી ફિરકી પકડવાનો જ પ્રશ્ન છે ને શેનો પ્રશ્ન છે કોઈ યાર છે નહીં યાર. પતંગ તું તારા ફ્રેન્ડ બનાવ તને નથી કોઈ ના આવતા. પાડે ભાઈબંધે એમ કે યાર ઈચ્છા ના યાર. તો પતંગ ઉડાડવાની કોઈને ઈચ્છા ન હોય વઠો ઉગાડે તો ઈચ્છા ના હતા. ફોટોગ્રાફી તો દોડું કાઢવી ટ્રાવેલિંગ તો દોડું કાઢવી પતંગ તો દોડું કાઢવી હોળી ધૂળેટીના તો દોડું કાઢવી શું કરે ક્યુરિયોસિટી એટલી છે કાંઈ ન થઈ શકે. પછી એકલા થઈ જાય બીજું કઈ ન થાય ક્યાં જાસ અત્યારે તું હું હવે ક્યાંક ને ક્યાંક ફરીશ. મારો ભાઈબંધ એક અંકિત પરમાર છે ઉમેદનગરમાં છે તો બસ પપ્પા ફિરકી પકડશે તો પપ્પાને લઈ જાય છે ફિરકી પકડવા પપ્પા- તો એકાદ બેનપણી તો હોય ને જે પકડે પપ્પા બરોબર છે. આમાં શું છે ગુંદર પટ્ટી નહીં. એવડો નહીં ખપે આ તો જો બધો લઈને જાય છે આને અસંતોષ તો જો Depression. પાવર બેંક ના કેબલ ને જી તો આમાં ઘણો આ બધો. બધો નાખી દે લે અરે ઈ બધું તો આ બધું તો પતંગે નાખી દે અંદર વાળી ચોળીને આ માઈક ને બધો નથી લઈ જવાનો હાય 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 આ બેગમાં જોતા ખરા શું રાખે છે આઈફોન હું રાખીશું આઈફોન નહીં લઈ જવા દો તો એને શાંતિથી સુઈ જાશું દીપ જાશે પછી મસ્ત મોબાઈલ કરીશ રીલ્સ જોઈશ પણ દુઃખની વાત એ છે કે લાઈટ હાલી ગઈ છે કઈ સારો લાઈટ હાલી ગઈ છે બહુ સારો છે. એટલે આઈફોનમાં બેટરી બચાવીને રાખવી પડશે કારણ કે પછી આપણે એનામાં ફોટોઝ ને ક્લિક કરવાના છે તારે આ બધી આ શું કહેવાય ફિંગર માટેના રક્ષણ માટેની આ ઈ રહી ગઈ અહીંયા ઈ ભલે જરૂર લઈ જ જા લે જરૂર નથી એની. જેમ મોટા થતા જાય છે ને એમ યાર બધું મજા થોડીક આમ ઓછી થઈ જાય છે અહીંયા સંક્રાંત જેવું લિટરલી કાંઈ નથી લાગતું બાકી અહીંયા તો ક્યાંય ગીત નથી વાગતા લાઉડ મ્યુઝિક આ તે કાંઈ જ એટલે કાંઈ જ નથી હું ને મમ્મી આવો ને ત્યારે થોડીક પતંગ અને એક મારો ટી-શર્ટ લેતા આવજો. ટી શર્ટ શું કરવા બદલાવી લેશું. કપડાં બદલાવા ઓ બરોબર સારું લાગે ને તો. ફોટા સારો જ લાગવો છે ફોટા 2-4 સારા આવે. 3:30 વાગે છે. હું થોડી ઘણી પતંગ અને ફિરકીને થેલો બેલો બધો લઈને જાઉં છું. ને બસ અમે લોકો જાશું ને હું ને મમ્મી ત્યારે બધું તલ સાંકળી ને શેરડી ને બધું જે નાસ્તો પણ બાસ્તો ઈ લઈને નાસ્તો આવશે. બધું લઈને તો તમે જાઓ. પ્લીઝ મહેરબાની કરીને આજે વહેલા આવજો. હવે 3 કલાક બચી છે. 6:30 વાગે તો અંધારો થઈ જશે. યાર આ એક એવી ઉત્તરાયણ છે કે જેમાં હું 3:30 વાગ્યા સુધી અહીંયા નીચે ફરું છું. નકર દર વખતે 10-11 વાગે અગાસી હા, ઉપર હું ઉપર હોય. હું પછી ઉપર. દીપનો બીજા દિવસે તમે કલર જુઓ ને ઓળખાય નહીં એટલો બ્લેક સન ટેન લાગી જાય ઈ હા જો ઓ પણ ઓ લઈ જાઉં ને શું Sunscreen. કહેવાય એ સનસ્ક્રીન લઈ ફેર જાઉં. એન્ડ લવલી યાદ હા. આવ્યું હાલો હવે હું આરામ કરું ને ભાઈ પતંગ ઉડાડે તડકામાં તપવાનું છે ને હા ભાઈ હા સનસ્ક્રીન મારી ક્યાં પડી છે? નીચે હશે મમ્મીના મળે રૂમમાં. તો સારું Bye, guys. નકા